હલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે બનાવ્યા છે એકદમ લારીવાળા જેવા ટેસ્ટી દાળ પકવાન. તો દાળ પકવાનની રેસીપી શરૂ કરતા પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને બાર લારીવાળા જેવા દાળ પકવાન ઘરે કઈ રીતે બનાવવા તેની રેસીપી જોવા માટે વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે દાળ પકવાન બનાવવા માટે 1 વાટકો જેટલી દાળ લઈ લીધી છે અને તેને 2-3 વખત ધોઈ અને 2 થી 3 કલાક માટે પાણીમાં આ રીતે પલાળીને રાખી દીધી હતી. તો દાળ આપણી પલળી ગઈ છે. હવે આપણે તેને બાફી લેશું. તો કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે આપણે. અને હવે આપણે જે દાળ પલાળીને રાખી હતી ચણાની દાળ એને આપણે તેમાં એડ કરી દઈએ. તમે આમાં થોડી મગની દાળ પણ નાખી શકો છો અને ખાલી ચણાની દાળથી પણ બની શકે છે. હવે આપણે ચણાની દાળમાં બધા મસાલા નાખી દેશું. તો સૌથી પહેલાં અડધી ચમચી હળદર, ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. અને દાળ જલ્દી બફાઈ જાય અને સ્વાદમાં ખૂબ ટેસ્ટી બને તેના માટે અડધી ચમચી ખાંડ નાખી દેશું. અને હવે કુકરનું ઢાંકણું બંધ કરી દાળને 3 થી 4 સીટી કરી લેશું. જ્યાં સુધી આપણી દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે પકવાન માટે લોટ બાંધીને તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલાં 1 વાટકો જેટલો મેંદાનો લોટ લીધો છે. તેમાં આપણે થોડું જીરું નાખી દેશું અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. હવે આપણે તેમાં તેલ નાખી અને તેલનું મોણ દઈ દેશું. થોડું તેમાં તેલ એડ કરી અને આપણે લોટને મોણ આપી દેશું. દાળ પકવાન બનાવવા સાવ ઇઝી છે અને ફટાફટ બની પણ જાય છે. તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. લોટને મોણ અપાઈ ગયું છે. તો હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધીને તૈયાર કરી લેશું. એકસાથે ઝાઝું પાણી એડ નહીં કરીએ, બાકી આપણો લોટ ઢીલો થઈ જશે. લોટને આપણે મીડિયમ કઠણ રાખવાનો છે એટલે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરશું અને લોટ બાંધીને તૈયાર કરશું. તો હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. જો આ રીતનો થોડો કઠણ રાખવાનો છે તો આપણે લોટને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી અને સેટ થવા દેશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સેટ થઈ ગયો છે. તો આ રીતે લોટમાંથી લુવા બનાવી અને પછી આપણે તેના પકવાન વણીશું. પકવાન એકદમ પતલા રાખવાના છે જેથી તે ક્રિસ્પી બને. આ રીતે પતલા પતલા આપણે પકવાન વણી લેશું. અને વણાઈ જાય ત્યારબાદ આ રીતે પતલા રાખવાના છે પકવાન એકદમ. અને ચાકુની મદદથી આપણે તેમાં ચેકા કરી લેશું જેથી તે તેલમાં ફૂલે નહીં. આ રીતે પકવાન બધા તૈયાર કરી લેશું. અને આપણી દાળ પણ બફાઈ ગઈ છે. જો દાળ પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે દાળમાં ઝેરણીની મદદથી તેને ઝેરી લેશું એટલે જે આખી દાળ છે તે ભાંગી જાય. તમે બ્લેન્ડર પણ વાપરી શકો છો. આ રીતે આપણે તેને ઝેરી લેશું એટલે જે દાળ છે તે ભાંગી જાય. અને પકવાન બનાવવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં પકવાન એડ કરી દઈશું. અને તેને બંને સાઈડથી સરખી રીતે તળી લેશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. આ રીતે બંને સાઈડથી આપણે તેને ગોલ્ડન બ્રાઉન થવા દેશું.
જો આપણે તેમાં ચેકા કરેલા ન હોય તો તે તેલમાં ફૂલાઈ જાય છે. હવે આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે બંને સાઈડથી, તો આપણે તેને કાઢી લેશું. તો તૈયાર છે આપણા પકવાન, પણ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. અને આપણી દાળ પણ તૈયાર થઈ ગઈ છે. ઘણા વઘારીને પણ દાળ બનાવતા હોય છે, તો તમે એ રીતે પણ બનાવી શકો અને આ રીતે પણ બનાવી શકો. ઉપરથી આપણે તેમાં થોડીક કાચી ડુંગળી નાખી દઈશું, જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને થોડાક લીલા ધાણા પણ એડ કરી દઈશું. અને હવે દાળ પકવાનમાં નાખવા માટે 2-3 અલગ અલગ ચટણી બનાવી છે, તો આપણે એને એમાં એડ કરી દઈશું. એક તીખી ચટણી છે, એક ખજૂર આંબલીની ચટણી છે, અને એક આપણે જે બજારમાં લીલી ચટણી મળે છે તે એડ કરી છે. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને લારી ઉપર જેવા મળે છે તેવા દાળ પકવાન. તો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણે પકવાનને આ રીતે ભૂકો કરી અને દાળમાં એડ કરી દઈશું. દાળ પકવાન ખાવાની આ જ સ્ટાઇલ છે. પકવાનનો ભૂકો કરી અને દાળમાં એડ કરવાનો હોય છે, અને ત્યારબાદ તેને ચમચીની મદદથી હલાવી અને પછી તેને ખાવાની મોજ માણશું. ખરેખર આ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે રેસીપી કેવી લાગી.